હોય તો થમ્સઅપ પીવો, કોકા કોલા પીવો, ઇંગ્લિશ દારૂ પીવો, દેશી દારૂ પીવો. મોબાઈલ મુકતા નથી તો મોબાઈલે તો દાંત વેડો છે. આલ્યો ચા. આ ચામાં કાનને બદલે મીઠું નાખી દીધું. તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજે પ્રજાસત્તાક દિવસ છે એટલે મિત્રો આજે આપણે જવાનું છે આપણા ગામમાં. તો હવે મિત્રો અમે બે ભાઈ થઈ ગયા રેડી અને મિત્રો હવે બે ભાઈ છે ગામમાં. મિત્રો ફટાફટ ગામમાં પહોંચી જઈએ કારણ કે આજે આપણા ગામમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થતી હશે. તો જોઈ લો મિત્રો, પ્રજાસત્તાકના દિવસે આપણે આખા ગામમાં રેલી કાઢવામાં આવે છે. જો અત્યારે મિત્રો રેલી ચાલુ ને આપણે ચડી ગયા ધાબા ઉપર, તો મિત્રો પછી આપણે આવતા રહ્યા નીચે અને આપણે રેલીમાં જોઈન્ટ થઈ જાય. હવે આપણે જવાનું છે નિશાળ બાજુ. તો જો મિત્રો કેટલી બધી પબ્લિક છે મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો. વંડીમાં ચડી ગયો હું વિડીયો બનાવવા માટે, તમને બતાવો મિત્રો કેટલી પબ્લિક છે. તો મિત્રો જે દિવસે આપણા ગામમાં પ્રજાસત્તાક દિવસ છે, સ્વતંત્ર દિવસ છે, તે દિવસે આપણા ગામમાં ખૂબ ભીડ રહે છે. આખું ગામ મિત્રો આવે છે આપણે નિશાળે અને ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે મિત્રો તહેવાર. તમે જોઈ શકો છો વિડીયો મિત્રો, ઘણી બધી પબ્લિક છે આપણા આખા ગામની. તો જોઈ લો મિત્રો, તમે પબ્લિક જોઈ શકો છો મિત્રો, નાના નાના છોકરાઓ, યુવાનો, બધા લોકો આપણા નિશાળે મિત્રો પહોંચી ગયા છે મિત્રો વિડીયોમાં. તો હવે મિત્રો આપણો કાર્યક્રમ ચાલુ થવાનો છે, નિશાળે પહોંચી જાય. તો જોઈ લો મિત્રો, આપણે ફટાફટ જગ્યાએ પહોંચી મિત્રો. આ એ જગ્યા છે જ્યાં કાર્યક્રમ ચાલુ થાય છે મિત્રો. જો મિત્રો નાના નાના ભૂલકાઓ બધા આવતા રહે છે મિત્રો, મોટા વડીલો પણ બધા આવતા રહે મિત્રો. જો આખો પ્લોટ ખાલી છે, હમણાં આખો પ્લોટ ભરેલી છે મિત્રો. તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહીએ, તમને વિડીયો જોઈને મિત્રો મજા આવશે આજ. તો જોઈ લો મિત્રો, આપણે એક જગ્યાએ બેસીને એક વિડીયો બનાવી લીધો છે કારણ કે જો મિત્રો હજી બધા બેસવાનું ચાલુ કર્યું મિત્રો, હવે કાર્યક્રમ ચાલુ થવાનો. તો ફાઇનલી મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો, બધા બેસી ગયા છે. તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. આ ભીડમાં આપણા ગામના ઘણા બધા લોકો ઉપસ્થિત છે મિત્રો, તમે જોઈ શકો છો. વિદ્યાર્થીઓના માતા પિતા અને ગામના યુવાનો બધા લોકો ઉપસ્થિત છે મિત્રો. કાર્યક્રમ ચાલુ થઈ જશે. તો હવે મિત્રો કાર્યક્રમ ચાલુ થઈ જવાનો હતો એટલે આપણે પણ આપણી જગ્યાએ બેસી ગયા મિત્રો. આપણે ખાલી જગ્યા ગોતી લીધી. જો તમે વિડીયોમાં ભીડ જોઈ શકો છો મિત્રો, આટલી ભીડ છે. આપણા ગામના ઘણા બધા લોકો અહીંયા કણ હોય છે મિત્રો. જો ઘણા બધા લોકો બેઠા છે અને આપણે પણ આપણે સારી જગ્યાએ ગોતીને બેસી ગયા. તો જો મિત્રો કાર્યક્રમ ચાલુ થઈ ગયો મિત્રો. જો નાના નાના ભૂલકા બધા ડાન્સ કરે છે પણ મિત્રો આપણા વિડીયોમાં કોપીરાઇટ આવી ગયા એટલે આપણે મ્યુઝિક બધું બંધ કરી દીધું મિત્રો. તો હવે મિત્રો બધા નાના નાના ભૂલકા એક પછી એક સારો ડાન્સ કરતા હતા મિત્રો, પણ આપણા વિડીયોમાં કોપીરાઇટ આવી શકે છે એટલે મેં ગીત બંધ કરી દીધું છે કે એટલે અવાજ તમને નહીં આવે મિત્રો. કોપીરાઇટની પ્રોબ્લેમ રહે એટલે હું ગીત ઉગાડી શકું નહીં. બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો કેવો ડાન્સ ચાલે છે. હું તમને થોડી થોડી ક્લિપો બતાવું મિત્રો. અલગ અલગ ડાન્સ કરે છે બધા નાના મોટા છોકરાઓ. તો જોઈ લો મિત્રો, હવે તમે આ આઈકન જોઈ શકો છો. આ બધા વિદ્યાર્થીઓ જો તલવાર લઈને આવ્યા મિત્રો. તો મિત્રો કેવો ડાન્સ કરે છે મિત્રો, વિડીયોમાં તમે જોઈ શકો છો. તો જો મિત્રો તમારા ગામમાં પ્રજાસત્તાક દિવસ કેવી રીતે ઉજવાય છે કમેન્ટ કરજો મિત્રો. અમારા ગામમાં કંઈક આવી રીતે ઉજવાય છે. ઘણા બધા લોકો હોય છે પ્રજાસત્તાક દિવસને ઉજવવાનો હોય ત્યારે. તો હવે મિત્રો આ એક ડાન્સ છે, ડાન્સ પૂરો થાય મિત્રો પછી હું તમને મસ્ત મજાનું નાટક બતાવવાનો એટલે તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. નાટક જોઈને મજા આવશે તમને. તમને બધાને મારા રામ રામ. રામ રામ. તમને બધાને ખબર છે આપણા ગામમાં ચટણી આવી રહી છે? અરે સાહેબ, ચટણી નહીં, ચૂંટણી આવી રહી છે. એટલે હા ભાઈ, ચૂંટણી. આપણે બધાને શું કરવાનું છે? બટન દબાવવાનું, બટન દબાવવાનું, બટન દબાવવાનું, બટન દબાવવાનું. આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ, ઉડતો પોપટ. આપણા ગામમાં કોઈ પ્રશ્ન છે? હા સાહેબ, આપણા ગામમાં પાણીનો પ્રશ્ન છે. એટલે પાણી પાણી શું કરો છો? પાણી કોઈ પીવાની વસ્તુ છે? પીવું હોય તો થમ્સઅપ પીવો, કોકા કોલા પીવો, ઇંગ્લિશ દારૂ પીવો, દેશી દારૂ પીવો. બોલો તમારો પ્રશ્ન સોલ્વ ને. હા સાહેબ. આપણે બધાને શું કરવાનું છે? બટન દબાવવાનું, બટન દબાવવાનું, બટન દબાવવાનું, બટન દબાવવાનું. આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ, ઉડતો પોપટ. આપણા ગામમાં હવે કોઈ પ્રશ્ન છે? અરે સાહેબ, આપણા ગામમાં રસ્તાનો પ્રશ્ન છે, રસ્તાનો. એટલે રસ્તો શું કરો છો? રસ્તો કોઈ ચાલવાની વસ્તુ છે? ચલાવવું હોય તો રોકેટ ચલાવો, વિમાન ચલાવો, હેલિકોપ્ટર ચલાવો. બોલો તમારો પ્રશ્ન સોલ્વ ને. હા સાહેબ. આપણે બધાને શું કરવાનું છે? બટન દબાવવાનું, બટન દબાવવાનું, બટન દબાવવાનું. આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ, ઉડતો પોપટ. જો અનાજ કોઈ ખાવાની વસ્તુ છે? ખાવી હોય તો બદામ ખાઓ, અખરોટ ખાઓ, પિસ્તા ખાઓ, કાજુ ખાઓ. બોલો તમારો પ્રશ્ન સોલ્વ ને. હા. આપણે બધાને શું કરવાનું છે? દબાવવાનું, બટન દબાવવાનું, બટન દબાવવાનું. આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ,
કામનો પ્રશ્ન છે કામનો. એટલે આ કામ કામ શું કરો છે સાહેબ? આપણે બધાને શું કરવાનું છે? બટન દબાવવાનું, બટન દબાવવાનું, બટન દબાવવાનું. આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ, ઉડતો પોપટ. આપણા ગામમાં હવે કોઈ પ્રશ્ન છે? હા સાહેબ, આપણા ગામમાં ગંદકીનો પ્રશ્ન છે, ગંદકીનો. એટલે તમારે બધાને પાણીનો પ્રશ્ન, અનાજનો પ્રશ્ન, વીજળીનો પ્રશ્ન, આ બધા પ્રશ્ન તમે ચૂટકી બજાવીને સોલ્વ કરી નાખ્યા. પણ આ પ્રશ્ન બહુ ભયાનક છે. આપણા ભારત સરકાર દ્વારા 2 ઓક્ટોબર 2014 થી સ્વચ્છ ભારત અભિયાન મિશન શરૂ કરવામાં આવ્યું છે. આ મિશનનો મુખ્ય હેતુ ભારતના દરેક ગામડાને સ્વચ્છ કરવાનો છે. છતાં પણ આપ સૌ ગંદકી કરો છો ને સાહેબ? જો તમે ગંદકી કરવાનું બંધ કરશો તો જ ગંદકી દૂર થશે અને આપણા રાષ્ટ્રપતિ ગાંધીજીનું સપનું સાકાર થશે. બોલો, તમે ગંદકી કરશો? તમને બધાને મારા રામ રામ. જાતો દીકરા, આ ડસ્ટબિન નીચે મૂકી આવતો. આ કચરાવાળો આવ્યો લાગે છે. અનુપમાનો બીજા લગ્ન ચાલુ છે. માર માર જો પાછળથી આવે છે. મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ, એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માગવા આવે. આ મોબાઈલે તો દાંત પાડ્યો છે. કયો છે? એ ચા બનાવી દ્યો તો. એ દૂધ. જાતો દૂધ લઈ લે તો બેટા. એ જોતો ખરો, આ ડસ્ટબિન છે. દૂધી દૂધવાળા મારી ચેનલ છો. લાઈક બહુ મજા આવશે બહુ. હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. એ માર માર જો પાછળથી આવે. જો તો બેટા, એ કહું છું, જો તો બેટા. રાજકોટ. એ આગળ કોઈ નથી. મોબાઈલે તો દાંત વાળ્યો છે, આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો પાવર બેંક મંગાવી દેજે ને, તે લાઈટ વગર ઈ કામ આવે હો. લ્યો, ઘરે ઘટમાને પણ મોબાઈલ મૂકતા નથી. તો મોબાઈલે તો દાંત વાળ્યો છે. આલ્યો ચા. ગયો ઈ. આ ચામાં કાનને બદલે મીઠું નાખી દીધું. એલા તું પીએ ગયો? મને ખબર એ તો જીતી ગયા. ચાનું શું કહેતા હતા? કાઈ નહીં, મોબાઈલ તો દાંત વાળ્યો છે. હલો, હું વાત કરું છું. મોટા બાપા વયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા, એમાં રોવાનું ન હોય. અરે મારા નહીં, તારા. અરે રે માડી, સાવ નાના બાળ. 72 વર્ષનું બાળ મરા. હાલો જલ્દી હાલો. Presented by Tapovan School, Rajkot. ના બરાબર. ઓકે ભલે થઈ જાય. પાકું 100% પાકું. હે, બધા વયા ગયા અને ચારે જ વયા? હાલો આવું છું. અરે તમે સમજો, હું 5 મિનિટમાં પહોંચ્યો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. એ પહોંચ્યો બસ. જો નીકળ્યો. આ બધા મિસ કોલ. બસ જો પહોંચ્યો. યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં શું સાહેબ, મોબાઈલ તો દાંત વાળ્યો છે. મારે હાલીને આવવું પડશે એવું લાગે છે. પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો દાંત વાળ્યો છે. તો હવે મિત્રો નાટક પૂરું થઈ ગયું છે મિત્રો. હવે પાછા 1-2 ડાન્સ આવશે મિત્રો, પછી છેલ્લે પિરામિડ આવશે. તમને મિત્રો પિરામિડ બતાવીશ મિત્રો. તમને પિરામિડ જોઈને મજા આવશે મિત્રો. એન્ડ સુધી બનાવી રહેજો વિડીયોમાં. તો હવે મિત્રો પિરામિડ ચાલુ થઈ ગયું મિત્રો. તમને પિરામિડ જોઈને મજા આવશે, કારણ કે આમાં 1 થી 1 સારા પરફોર્મન્સ કરવામાં આવે છે. નાના મોટા છોકરા બધા 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા. તો મિત્રો તમે પિરામિડ જુઓ અને મજા કરો મિત્રો. તમને પિરામિડ જોઈને મજા આવશે. તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં.
મિત્રો કોપીરાઇટના કારણે મારે સોંગ બંધ કરવું પડશે ને કે કોપીરાઇટ આવી શકે છે, એટલે આમાં ગીત મેં બંધ કરી દીધું છે. તો હવે મિત્રો આપણું પિરામિડ પૂરું થવાની તૈયારીમાં છે. મિત્રો તમને આપણો વ્લોગ જોઈને મજા આવી તો વિડીયોમાં લાઇક કરી દેજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને હવે મિત્રો આપણે મળશું કાલે નવા વ્લોગમાં. આજનો વ્લોગ મિત્રો આપણે પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં.